નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। આજે આપણે આ વિડીયો બહારથી શૂટ કરી રહ્યા છે અને વિડીયો ટૂંકો છે કારણ કે એમાં આપણે વાત કરવાની છે કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની શુભ શરૂઆત થઈ શકે છે। આપણે આ વિડીયોમાં ટૂંકમાં જાણીશું। તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરજો જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે। તમને હું સામે કોષ્ટક બતાવીને એમાં પ્રયાસ કરીશ કે કયા કયા વિસ્તારોમાં કેવી શક્યતા છે। જે લાલ કલર છે એમાં મધ્યમથી સારો ભારે વરસાદ અમે દર્શાવી રહ્યા છે અને જે લીલો કલર છે એમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ દર્શાવી રહ્યા છે। તો શોર્ટ વિડીયો રાખીશું। તો એમાં આપણે વાત કરી રહ્યા છીએ, આ તમને સામે જોઈ શકો છો। એમાં આજે આપણે આગાહીનો છેલ્લો દિવસ છે। 18 તારીખ સુધી આપણે 12થી લઈને 18 તારીખ સુધી આગાહી હતી, એ આપણે આ આગાહી ઉપર સહેમત હતા અને આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલથી આપણે નવી આગાહી શરૂ થાય છે। પણ કોઈ વાત નહીં, આજથી જ વરસાદની શરૂઆત થાય છે। તો આપણે 19 તારીખથી રાખી રહ્યા છે, પણ આજથી વરસાદની શરૂઆત થાય છે। તો આજે કયા કયા વિસ્તારોમાં શરૂઆત છે એ જોવા મળી શકે છે એની વાત કરીએ તો આજે ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના ભાગો છે, જેમાં રાજસ્થાન બોર્ડર કાંઠાવાળા વિસ્તારો છે તેમાં વધુ શક્યતા રહેશે અને ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ, સારો વરસાદ જોવા મળી શકે છે। ગાજવીજનું પ્રમાણ છે થોડું વધુ રહી શકે છે, એટલે થોડોક સાવચેત રહેવો। અને ત્યાં આજે બપોર બાદથી વરસાદની ગતિવિધિમાં મોટો વધારો થાય એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છીએ। તો આ રહી ઉત્તર ગુજરાતની વાત। બનાસકાંઠા, સાબરકાંઠા અને જે મહેસાણા જેવા વિસ્તારો છે ત્યાં થોડીક શક્યતા છે એ વધુ આપણે લાગી રહી છે। સાથે બીજા નંબરની વાત છે જે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે તેની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં જે વિસ્તારો છે, અમદાવાદ છે, મહેસાણા છે, આ વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે એ સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે છે। બપોર બાદ વરસાદની ગતિથી ત્યાં પણ વધી શકે અને સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં આજે ઓછી શક્યતા છે, પરંતુ 20 તારીખથી ત્યાં પણ છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળી શકે છે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે। બીજા નંબરની વાત છે કે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં આજે રાતથી વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થાય અને જે ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર છે જેમાં જે મોરબી અને જે સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે અને અમુક વિસ્તારો છે બોટાદ જેવા, ત્યાં પણ રાત્રે વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી શકે છે ને ત્યાં પણ ઝાપટાથી માંડી અને સીમિત વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ગતિવિધિમાં મોટો વધારો થાય એવી શક્યતા લાગી રહી છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં આજે રાત્રે ખેલ જોવા મળી શકે છે। આજે બપોર બાદ પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે, પણ રાત્રે થોડીક વધુ વરસાદની ગતિવિધિ જોવા મળે। ત્યાં પણ ઝાપટાથી માંડી હળવું મધ્યમ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે એવી શક્યતા માની રહ્યા છીએ આપણે। કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં વધુ શક્યતા રહેશે, જેમાં માંડવી, મુંદ્રા, ગાંધીધામ અને જે નલિયા જેવા, અબડાસા જેવા વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ સીમિત વિસ્તારોમાં સારા વરસાદ જોવા મળી શકે છે। તમે આપણે એમાં બિંદુ રાખી રહ્યા છે, એમાં લાલ અને લીલો કલર છે, એમાં તમે અંદાજો લગાવી શકો છો। નીચે આપણે લખીને લેખ પર લખી રહ્યા છે કે લખીને નાખી રહ્યા છે કે એમાં કયા કયા બિંડામાં કેવો વરસાદ જોવા મળી શકે છે। ઉત્તર પૂર્વ કચ્છમાં પણ હાજીપીર, ખાવડા આસપાસ પણ શક્યતા રહે અને ત્યાં પણ છૂટો છવાયો હળવો વરસાદ સીમિત વિસ્તારમાં જોવા મળી શકે છે। ગાજવીજનું પ્રમાણ છે થોડું વધુ રહેશે, તો એના માટે થોડું સાવચેત રહેવાની આવશ્યકતા આપણે માની રહ્યા છીએ। સૌરાષ્ટ્રમાં આવતીકાલથી વરસાદની ગતિવિધિમાં વધારો થશે અને આજે આ પ્રમાણે વરસાદની ગતિવિધિ શુભ શરૂઆત થઈ શકે છે રાઉન્ડની। આપણે 19થી 21 તારીખ રાખી રહ્યા છીએ, પણ આજે આપણે આગાહીનો છેલ્લો દિવસ છે એટલે આપણે એના ઉપર ગણી રહ્યા છીએ। છેલ્લા દિવસના આગાહીના છેલ્લા દિવસમાં જ આજે આપણે ગણી રહ્યા છીએ। ભલે આ રાઉન્ડ નવો શરૂઆત થાય છે, પણ આપણે આગાહીનો છેલ્લો દિવસ છે એટલે છેલ્લા દિવસમાં જ ગણી રહ્યા છે। તો આ પ્રમાણે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। સૌથી વધારે શક્યતા આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે અને રાત આસપાસ કચ્છમાં પણ વરસાદની ગતિવિધિ શિફ્ટ થઈ શક્યતા છે। અને આવતીકાલે 19 તારીખે સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા ખરા એવા વિસ્તારોમાં સારા વરસાદના સમાચાર છે એ પણ આપણે સાંભળવા મળશે અને ઘણા ખરા વિસ્તારોથી વિડીયા પણ સારા આવશે વરસાદના એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છીએ। તો અત્યારની વિડીયોમાં બસ આટલું જ। મળીશું કાલે નવા વરસાદના વિસ્તારો સાથે। ત્યાં સુધી બધાને આભાર। ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો। મળીશું કાલે નવી અપડેટ સાથે। આભાર।